નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. સ્માર્ટ સિટી વડોદરાના ભાયલી વિસ્તારમાં વીએમસી અને કોન્ટ્રાક્ટરની બેદરકારીનો જીવતો જાગતો નમૂનો સામે આવ્યો છે. ભાયલીમાં ડ્રેનેજ લાઈન નાખ્યા બાદ રસ્તાનું યોગ્ય પુરાણ ન કરવામાં આવતા રોડ પર એક મોટો ભૂવો પડ્યો છે. આ જોખમી ભૂવામાંથી પસાર થતા એક બાઇક સવાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. વડોદરાના ભાયલી વિસ્તારમાં રસ્તાઓ જાણે નાગરિકો માટે મોતના ફાંદા સમાન બની રહ્યા છે. અહીં ડ્રેનેજની લાઇનની કામગીરી પૂર્ણ થયા બાદ કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તાનું યોગ્ય લેવલિંગ કે પુરાણ કરવામાં આવ્યું ન હતું. પરિણામે જમીન ધસી પડતા રોડની વચ્ચે મોટો ભૂવો પડી ગયો હતો. આ માર્ગ પરથી પસાર થઈ રહેલા વકીલ ભૌમિક શાહ અચાનક આ ભૂવામાં પટકાયા હતા, જેના કારણે તેમને શરીરે ઈજાઓ પહોંચી છે અને તેમના વાહનને પણ ભારે નુકસાન થયું છે. સ્થાનિક રહીશોમાં આ મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખૂબ જ ગંભીર બેદરકારી પાલિકાની જણાઈ આવી છે. આજરોજ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હું ને મારા સાથી કર્મી જે છે એ આવનારી રામનવમીની રામયાત્રાની પરવાનગી માટે તાલુકા પોલીસ સ્ટેશને આવ્યા હતા અને તે કામગીરી પૂરી કરી અને આ રોડ ઉપર આવેલી આ ક્રિકેટ ટુર્નામેન્ટ જે છે એ ક્રિકેટ ટુર્નામેન્ટના આગળના ભાગે આવી અને ગાડીને ટુ વ્હીલર ગાડીને યુટર્ન મારવા જતા અચાનક જ આ જે સમતલ રોડ હતો એ રોડ અચાનક જ ભૂવો પડતા બેસી ગયો અને અમે બંને જણા એ ભૂવાની અંદર પડ્યા હતા અને નજીકના આ જે અહીંના રહીશો જે છે એ આવી જતા અને અમે બે બહાર નીકળ્યા છે. બાઇક બહાર નીકળી તેવી પરિસ્થિતિમાં નથી અને આજુબાજુના જે રોડનો જે ભાગ છે કિનારીઓ એ પણ ધીરે ધીરે તૂટી રહી છે. એટલે એ જોતા પણ એવું નક્કી કર્યું કે આ બાઇક અત્યારના કાઢવું ઉતાવળ રાખતું નથી એટલે ચોકડી પર એવું ને એવું યથાવત રાખ્યું છે. રિઝ્યુમમાં શું કહેશો? ખાસ કરીને કોર્પોરેશન હજુ રોડની કામગીરી ચાલી રહી છે, પરંતુ આ પ્રકારનો ભૂવો પણ મોટી જાનહાની પર થઈ હતી. મોટી જાનહાની એટલે નસીબ જ કહેવાય. પ્રભુ શ્રી રામના કામે નીકળ્યા હતા એટલે એવું લાગ્યું કે બચી ગયા, બાકી આ પાછળના ભાગે પછડાટ વાગી છે એટલે બની શકે કે માથાનો ભાગ પછડાટ તો કદાચ મોટી હાનિ થાત, પરંતુ ઈશ્વરની અસીમ કૃપા છે અને આ જે ગંભીર પ્રકારની બેદરકારી છે જોઉં છું. અત્યારે પ્રાથમિક સારવાર લેવાનો પ્રયત્ન કરું છું અને સારવાર લીધા પછી જરૂર લાગશે તો પોલીસને ફરિયાદ કરીશ અને આ કામે મ્યુનિસિપલ કમિશનરને પણ લેખિતમાં ફરિયાદ આપીશું અને તાત્કાલિક અસરથી આના કામે પગલાં લેવાય અને આ ભવિષ્યની અંદર આજે ને હવેથી બીજી વખત આવી ઘટના આ રોડ ઉપર ના બને એની તાત્કાલિક અસરથી ધ્યાન દોરવા માટે પણ તંત્રને ફરિયાદ કરીશું. લોકોનું કહેવું છે કે શહેરમાં અનેક જગ્યાએ ડ્રેનેજ અને અન્ય કામો માટે રસ્તાઓ ખોદી કાઢવામાં આવે છે, પરંતુ કામ પૂરું થયા પછી પણ તેને સરખો કરવામાં આવતો નથી. આ પ્રકારની અધૂરી કામગીરીને કારણે ટ્રાફિકની સમસ્યા તો સર્જાઈ છે, પણ હવે અકસ્માતોની હારમાળા પણ શરૂ થઈ ગઈ છે. જો કોઈ મોટી જાનહાનિ થઈ હોત તો તેની જવાબદારી કોણ લે? શું પાલિકા તંત્ર અને કોન્ટ્રાક્ટર માત્ર કાગળ પર જ કામગીરી બતાવવામાં વ્યસ્ત છે? એવા સવાલો ઉભા થયા છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.